મારી કિતરા કરો વખાણ કિનારી તો આઈ બધી યાદે કવિ તો એટલા ઉધી લખે કે ધનણી તૌપત છે રેણું અને એમાં એક કણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે ભય અવની પે ઈશ કે એમાં તારા ને ડગલા પગલા પડવાની જે ધૂળ પવિત્ર થઈ હોય એમાંથી એક કોંકરી નહીં પણ એમાંથી એક ઝીણામાં ઝીણો અણુ એને તમે લઈ લો કે ધનણી તૌપત રેણું અને એમાં એક કણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે ભય અવની પે ઈશ એના પ્રતાપે દેવતાઓ પૂજાવા માંડ્યા ઈ પરાશક્તિ અને રાજપૂતોના 36 વર્ષની અંદર જગદંબાએ જન્મ લીધો હોય એક જ કુળની અંદર જન્મ લીધો છે જયારે ઉદયણની માથે રાજા વીર વિક્રમ ઉદયણની ગાદી માથે પંચ પરમાર દાતાર કુળ પાટડી પુરાપુરી ધર્મે રીત પારા પરમારા શરીકી રહી કર પૃથ્વી શ્રી નર પરમારા સોધારા દકારી કીર્તિ અજોણી હજારો વર્ષ તક ચરણ હારી આબુરા અજપતિ આજ અન્નાદરા ધરા ઉજ્જૈનરા છત્રધારી વિક્રમા તત્તલે જીત જઈ કટુટા કઈ રાજ મેં નાવન જબ કીધા કે ભોજ જગદેવ દાતા યોપમ ભડા દાનમાં શીશ બગી શીશ દીધા જ્યારે રાજા વીર વિક્રમે તો માય હરજીતીના ભગવાન માતા હરજીતીના મંદિરની અંદર આ માથું ઉતારવાનો નિયમ અને 10 સાલ પોતે વર્તન 8 હજાર માથું ઉતારે માતાએ માથું રહી પોતે માથા ઉતારે 12 વર્ષ પોતે માથા ઉતાર્યા 12 વર્ષ રાજા વિક્રમને પસંદ થયો અને રાજા વીર વિક્રમને માં અતિથિએ કીધું કે તારા કુળની અંદર પરમાર વંશની અંદર કુંવાસીના રૂપની અંદર જન્મ લઈશું જયારે મારી ઈચ્છા વિરુદ્ધ કાર્ય થયું ત્યારે આ જન્મ થતા બંધ થઈ જાય છે અને માતાજીએ એમ કહેવાય પરમાર કુળની અંદર પહેલો વહેલો ઉજ્જૈન ચંદ્રાવતીના રાજાને ત્યાં માતાજીએ જન્મ લીધો અને માતાજીનું નામ પડ્યું મોકલ શક્તિ વિરાસરાની અંદર મોકલ માતા હરસિદ્ધિનો પહેલો અવતાર બીજો અવતાર માતાજીએ કચ્છની અંદર ભુજ રિયાસતની અંદર ધણી પરમાર રજપૂતને જન્મ લીધો માતાજીનું નામ પડ્યું સોહાબ ત્રીજો અવતાર માતાજીએ એ કચ્છની અંદર ભુજની બાજુમાં ધણી રજપૂતને જન્મ લીધો પરમારામાં એનું નામ પડ્યું હંસાવતી ચોથો અવતાર માતાજીએ બાડમેરની ધરતીની અંદર બહારરાવજીએ બાડમેર વહાવ્યું બહારરાવના સહારરાવ અને સહારરાવના 3 સંતાન સોઢોજી શોખલોજી અને કેસરબાઈ સોઢાજીથી સુઢા પરમાર શોખલાજીથી શોખલા પરમાર અને કેસરબાઈ માતા હરસિદ્ધિનો ચોથો અવતાર છઠિયાર માતા સુઢા પરમારમાં કુંવાસીના રૂપની અંદર જન્મ લીધો પાંચમો અવતાર માતાજીએ કોટ કિરાડુ રિયાસતની અંદર અળસી પરમારની ઘરે જન્મ લીધો માતાજીનું નામ પડ્યું લાલચ શક્તિ અને છઠ્ઠો અવતાર માતાજીએ દુધવાની ધરતીની અંદર તિલવાડાની ધરતીમાં જન્મ લીધો દુધવાની અંદર રૂપોદય કરીને માતાજીનું નામ કેવરાણો માતાજીએ છઠ્ઠો અવતાર હરસિદ્ધિએ ધારણ કર્યો અને સાતમો અવતાર માતાજીએ ગઢ ઝોંઝરાની અંદર જેસલમેર ને પારકરની બોર્ડર માથે ગઢ ઝાંઝરા વેરીશાલ પરમાર ને ત્યાં માતાજીએ જન્મ લીધો 3 સંતાન છો વરણ જાગા અને માલણ વરણ થી બધા વેણ પરમાર કેવરાણા જાગા થી બધા જાગા પરમાર કેવરાણા અને માલણ માતા હરસિદ્ધિનો 7મો અવતાર છો એ માલણબાઈ રે પોતે ઉંમર લાયક છે એટલે વેરીશાલ થી એમને લગ્ન કરવાનું નક્કી કર્યું આ બાજુ અર્પણ કર્યું ધ્વજ આવી અને સોરી ની અંદર પોતે દાખલ છે માતાજી આકાશમાં ઉડ્યો એ પરમારામાં 7 અવતાર ધારણ કર્યા પર ભગવતી હરસિદ્ધિ અવતાર લીધા નથી એટલે કવિએ કીધું કે બંશ પરમાર દાતાર કુળ પાટડી પુરાપુરી ધર્મે રીત પારો પરમારો શરીકી રહી કર પૃથ્વી તિરે નર પરમારો દોધારો જકારી કીર્તિ અજોણી હજારો વર્ષ તક ચરણ હારી આબુરા અજપતિ આદ અન્નાદરા ધરા ઉદ્યાનરા છત્રધારી વિક્રમા દત્તલય જીત થઈ પ્રસુતા કઈ રાજ મેં નાવ અનસાબ કીધા ભોજ જગદેવ દાતાર યોપમ ભળા દાનમાં શીશ બગશીશ દીધા સકાનો ઘણો ધનવાદ દીજીએ ધનોધન ચરણતા અમર દોઢા બંશ પરમાર પ્રેશાક 35 में शिरोमण सुर शमशेर सोढ़ा तनन पर शरीका यकीदर चाड़ियो जुगो जुग ख्यात जुग चार भैसी हेमरा पाट कर पोटिया हाथ से काळू धरज करनरी बात कैसी घाट धर दूज अमरान कर धैर्यो अमरकोटनी माथे रणा સોઢાજીના પરિવારની અંદર દુર્દનશાલી છે દુર્દનશાલીના દીકરા રાવ ખીવરોજી છે રણા ખીવરોજી છે એ અમરકોટની ગાદી માથે અને રણા ખીવરાજીનું હક પણ જેસલમેર દુધાજી ભાટીને ત્યાં કરેલો અને આ બાજુ રણા ખીવરાજીની ધોન છે જેસલમેર ભાટિયામાં આવવાની અને આ બાજુ જોધપુર મહારાજની ધોન છે એ જેસલમેર ભાટિયામાં આવવાની હવે એ સમયની અંદર એવો નિયમ હતો કે પરણી અને જે ઉતરે લગ્ન કરીને પરણીને જે ફોરિયેથી ઉતરે જે ધોન ફૂંક કરે એ મોટો કેવરાય એટલે અમરકોટના રણા ખીવરાજીએ વિચાર કર્યો રણા ખીવરે કે જોધપુરની ધોન આવતી હોય જોધપુર આગળ કોઈ અમરકોટનું કોઈ ચાલે નહીં ઈ હાલી કે એટલું આપણે હાલી નતો પણ રણો ખીવડો ભગવતીને યાદ કરીને માં હરસિદ્ધિને યાદ કરીને છઠિયારને યાદ કરીને પોતે પ્રણવા માટે નીકળ્યા અને ધોન છે એમ કહેવાય કે જેસલમેર અમરકોટ થી જેસલમેર ધોન છે રણા ખીવડા સોઢાની આવી આ બાજુ જોધપુર મહારાજની ધોન આવી બે ધોને એમ કહેવાય કે તોડીને ચડીને પોતે પહેરવા માટે
ત્યારે ફરી જ્યાં પેણી નેસે ઉતર્યા ત્યારે જોધપુર મહારાજે કાયદાની અંદર એમ કહેવાય કે જેની ઘરે બકરીઓ નથી અને હાથી એમ કહેવાય કે દ્વંદમાં પોતે મગન વર્ગને પેણીને ઉતરતા પોતે આવ્યા, હાથી ઘોડા આવ્યા અને આ બાજુ એમ કહેવાય રોડો કીવડો કરણીને ઉતર્યા અને એમ કહેવાય કે એક ડગલે એક ઊંટ અને એક ડગલે એક ઘોડો, એક ડગલે એક ઊંટ, એક ડગલે એક ઘોડો જેસલમેર થી ગઢશીસરના જે ઝીલ કહેવાય ગઢશીસરનું તળાવ કહેવાય લગભગ 2 થી 2.5 કિલોમીટરનો ગાળો 2 કિલોમીટરનો ગાળો થાય. હવે 2 કિલોમીટર હેડીને આવવાનું, એક ડગલે એક ઊંટ ને એક ડગલે એક ઘોડો. વિચાર કરો કેટલા ડગલા થવાય છે 2 કિલોમીટરની અંદર. અને ત્યાર કવિએ કીધું કે 100 વર્ષ ખીવરે સરીખા અમરદેશ ખાટવા અને 100 વર્ષ તરંતે બર્દ ચાયો વીર કો જાય ગુણ ગાય બિરદાવ્યો અધેડો અંદર રે રૂપ આવ્યો 501,000 એક પહારમાં 1550 ઘોડા અને ઊંટ એમ કહેવાય દોનની અંદર આ રણા ખીવરે ઓઢે આપી દીધા. તાર કવિએ કીધું કે ખીવરે સરીખા અમરદેશ ખાટવા 100 વર્ષ તરંતે બર્દ ચાયો વીર કો જાય ગુણ ગાય બિરદાવ્યો અધેડો અંદર રે રૂપ આવ્યો 501,000 પહારમાં ખીવરે ખર્ચિયા ભાજ ખાલી ગીત તો જકોરા જુગો જુગ ગાઈ છે એસી કીર્ત નવખંડા હાલી હિંમત રાખો સબળ નર થાળા કહાળા સુદેશ અદેશ કીધો અર્જુન રાણ ચમડેશ નર આદિન લાખ પસાવ દઈ સુદેશ લીધો દાન સિનમાન વિદ્વાન નર દૂસરા અને રાણ સોઢાતણી નહ રાચે આ ધર્મરા કોટ મીંડવાળ અંદર અધૂળા બરદવા કોટ અનો બાદે. અને ત્યાર કવિને કેવું પડે કે પૃથ્વી પતિ પરમાર પૃથ્વી પરમારો તણી ધરા ઉજેણી ધાર અને ગઢી આબુ તો બેસણો એ માઉન્ટ આબુના પહાડ માથે અતસ્તુના શિખર માથે 4 ક્ષત્રિયોની જે ઉત્પત્તિ કરી એમાં છેલ્લે જે પર નામના રાક્ષસને મારી અને બારે નીકળતો એમ કરે માર કરતો તે પુરુષ નીકળ્યો એનું નામ પરમાર કેવરાનો. એ આબુથી ઉઠી અને એમ કહેવાય કે ધારાનગર ઉજ્જૈન માથે અને ત્યાંથી બારમેર નવકુટ બારમેર નો જે નવકુટ લીધું ત્યાંથી સોઢા પરમારો જે કહેવાય સોઢોદી છે બહારરાવના સાહરરાવના સોઢોદી એ પરિવાર પાકિસ્તાન ની અંદર 10 દિવસ સોઢોદી હેડ્યા 10 રાતો હેડ્યા ત્યારે રતાકોટ આવ્યો. રતા મુગલ ને મારી અને રતાકોટ લીધો. રતાકોટ થી 4 પેઢીએ રણા અવતાર દેવે રણા ઉમર સુમરા ને મારી રણા અવતાર દેવે અમરકોટ લીધો અને અમરકોટ માટે સગા પરમારો ની અણજણ ફરવા માંડી અને અમરકોટ થી એમ કર્યા પારકર વીરાવાવ સાસરો નગર અને અંકલો આખું પારકર લેતો સંવત 1474 ની સાલમાં લખીરસિંહ પરમાર જઈ પોતે ત્યાંથી મૂળી આયા 1474 સાલમાં મૂળીનું એમ કહેવાય તોરણ બાજુ મૂળીની સ્થાપના કરી તેની એક આશરા માટે કરી તીતર માટે કરી અને 140 સોઢા પરમારો કામ આવી ગયા. ત્યાર કવિને કેવું પડ્યું કે પડ્યા જબાડો 500 સોઢા 20 હાથ એક તેતર ને કારણે અળ રાખી કિયાત ઈ જંગલ તેતર ઉડ્યો આયો રાજ દ્વાર જબાડ સૌ ઘોડે ચડ્યા બોધી ઉભા બાર સંવંત 1474 સોઢાનો સંગ્રામ રણ ખેલા રત્નાવતે નવખંડ રાખ્યું નામ. અને એમ કહેવાય કે પોતે ઈ રણ મેદાન અંદર કોમ આયા મોદોદી એ લગીરી ગાદી માથે બેઠા લગીરી ની 7મી પેઢીએ તોતોદી પરમાર ત્યાં પોતે સિંહ નું દાન કર્યું તો તે સિંહ સુમંપીઓ કેસર ઝાલીને પાન હવે રમતો મેલે રણ મારે પહોંચ્યો પરમારો ધણી. એટલે આ જે ભગવતીની કૃપાથી પરિવારની અંદર જે આ જગદંબાની હરજીજીની કૃપાથી અધરદેવીની કૃપાથી હજી સુધી ઈ હેડ્યું આવે છે. પણ વાત કરવી છે મારે કે વાગડની ધરતી મેહ ઓછા સ્નેહ દાદા હાથ દેતો આગળ પણ વાતો પડી ધરા અમારી વાગડ. આ બાજુ એમ કહેવાય કે દાદો વર્ણો પરમાર એમ કહેવાય બેઠો છે. આ બાજુ મુમાઈ મરાની અંદર ભગવતી મુમાઈ બેઠી છે અને આ છેડે દેશ દેવી તરીકે રવરાય રવેચી મારી આકાશ પાતાળ તુધારી અંબર નાગ સુરનર પાય નમે દિગપાળ દિગંબર આઠહી ડુંગર સાતહી સાયર તેણ સમે નવનાથ અને નર 64 નારીએ હાથ પછારીએ તેમ હરી રવરાય રવેચીએ દિગ પ્રમેશીએ વગળ વેસી